આઈપીએલ પાછું આવવું વર્ષ યુક્રેન ઈસપે છે અને ઉત્સાહ અદ્ભુત છે. ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાંથી મોટી હરીફાઈ પણ પાછી આવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ. મેદાન પર પાટાકડા માટે તૈયાર રહો. આ મેચ હંમેશા ખાસ હોય છે. આ વર્ષે સીએસકે અને એમઆઈ યુગોની લડાઈમાં ટકરાશે. કોણ જીતશે ફક્ત સમય જ કહેશે. એક વાત નક્કી છે, તે એક અનફર્ગેટેબલ મેચ હશે. ક્રિકેટની ચમક જોવા માટે તૈયાર રહો. ચેન્નાઈ સુપર કિંગ્સ પાછા આવ્યા છે. તેમનું નેતૃત્વ એકમાત્ર એમએસ ધોની કરી રહ્યા છે. સીએસકે તેની સ્થિરતા માટે જાણીતી છે. તેમની પાસે મજબૂત ટીમ છે. શું તે બીજો આઈપીએલ ખિતાબ જીતી શકે છે? ચાહકો આશાવાદી છે. સીએસકે પાસે જીતનો વારસો છે. તે તેમના શાંત સ્વભાવ માટે જાણીતા છે. તેમની રણનીતિ સરળ છે. સ્માર્ટ ક્રિકેટરમો. આ વર્ષે તેઓ લડવા માટે તૈયાર છે. તે તેમનો આઈપીએલ તાજ પાછો મેળવવા માંગે છે. સીએસકે નો બેટિંગ લાઇનઅપ જોરદાર છે. તેમની પાસે દુનિયાના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન છે. ઋતુરાજ ગાયકવાડ એક ઉભરતો સિતારો છે. તે ચટપકી અન બનાવી શકે છે. ડેવોન કોનવે એક મજબૂત ઓપનર છે. તે ઇનિંગ્સને સ્થિરતા પ્રદાન કરે છે. અને પછી એમએસ ધોની છે, કેપ્ટન કુલ. તે મેચને ધમાકેદાર અંજામ આપી શકે છે. તેની બેટિંગ કુશળતા અજોડ છે. સીએસકેની બેટિંગ એક મજબૂત બાજુ છે. તેઓ મોટો સ્કોર બનાવશે એ નક્કી છે. સીએસકે પાસે મજબૂત ઓલરાઉન્ડર છે. રવિન્દર જાડેજા ગેમ ચેન્જર છે. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ અસાધારણ રીતે સારી રીતે કરી શકે છે. મોઇન અલી બીજી મૂલ્યવાન સંપત્તિ છે. તે મોટી સિક્સર ફટકારી શકે છે અને વિકેટ લઈ શકે છે. જાડેજા અને મોઇન ટીમને સંતુલન પ્રદાન કરે છે. તેઓ મેચને સીએસકેની તરફેણમાં ફેરવી શકે છે. તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. શું તેઓ એમઈના ઓલરાઉન્ડરોને પાછળ રાખી શકશે? ભાગ 5. સીએસકેનો બોલિંગ આક્રમણ. સીએસકેનો બોલિંગ આક્રમણ તીક્ષ્ણ અને અનુભવી છે. દિગ્ગજ શરૂઆતમાં બોલને સ્વિંગ કરાવી શકે છે. તે બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. તુષાર દેશપાંડે એક આશાસ્પદ યુવાન ફાસ્ટ બોલર છે. સીએસકેના બોલરો વિરોધી ટીમને રોકી શકે છે. તેમની પાસે વિકેટ લેવાની કુશળતા છે. તેમની બોલિંગ યુનિટ એક મજબૂત બિંદુ છે. શું તેઓ એમઆઈના શક્તિશાળી બેટિંગ લાઇનઅપ સામે લક્ષ્યનો બચાવ કરી શકશે? ભાગ 6. માયુ બ્રિગેડ તૈયાર છે. મુંબઈ ઇન્ડિયન્સ એક જોરદાર ટીમ છે. તેઓ તેમની આક્રમક અમતા શૈલી માટે જાણીતા છે. એમઆઈ પાસે સ્ટાર સ્ટડેડ લાઇનઅપ છે. તે આઈપીએલમાં હંમેશા ખતરો છે. આ વર્ષ કંઈ અલગ નથી. એમઆઈનું નેતૃત્વ રોહિત શર્મા કરી રહ્યા છે. તે શાનદાર કેપ્ટન અને બેટ્સમેન છે. ટીમ પાસે જીતવાની માનસિકતા છે. તેઓ તેમની છપસરી આઈપીએલ ટ્રોફીનું લક્ષ્ય રાખી રહ્યા છે. શું તેઓ આ વખતે સીએસકેને પાછળ રાખી શકશે? ભાગ 7. એમઆઈના બેટિંગ સુપરસ્ટાર્સ. એમઆઈનો બેટિંગ લાઇનઅપ 20% બેટ્સમેનોથી ભરેલો છે. રોહિત શર્મા એક અન મશીન છે. તે સરળતાથી સદી પટકારી શકે છે. સૂર્યકુમાર યાદવ ફટકુશિત ડિગ્રી ખેલાડી છે. તે ગમે ત્યાં બોલને પટકારી શકે છે. ઈશાન કિશન એક યુવાન અને ગતિશીલ વિકેટકીપર બેટ્સમેન છે. તે ટપ્પી શરૂઆત આપી શકે છે. એમની બેટિંગ જોવા જેવી છે. તેઓ ચોક્કસપણે ચાહકોને તેમના સ્ટ્રોક પ્લેથી મનોરંજન કરાવશે. ભાગ 8. એમઆઈનો બોલિંગ આક્રમણ. એમઆઈ પાસે શક્તિશાળી બોલિંગ આક્રમણ છે. જસપ્રીત બુમરાહ યોર્કરનો માસ્ટર છે. તે કોઈ પણ બેટિંગ લાઇનઅપને તોડી શકે છે. ચોપરા આર્ચર તેની કાચી ગતે અને બાઉન્સ માટે જાણીતો છે. એમઆઈના બોલરો મહત્વપૂર્ણ ખનોમાં વિકેટ લઈ શકે છે. તેઓ એક મજબૂત બાજુ છે. તેમની બોલિંગ યુનિટ કોઈ પણ લક્ષ્યનો બચાવ કરવા સક્ષમ છે. શું તે સીએસકેના બેટિંગ દિગ્ગજોને રોકી શકશે?
ભાગના હરીફાઈ ચાલુ રહે છે યુગો માટે એક મેચ સીએસકે વીએમઈ મેચ હંમેશા એક ભવ્યતા હોય છે તે ટાઇટન્સનો ટકરાવ છે બંને ટીમોનો સમૃદ્ધ ઇતિહાસ અને ગર હરીફાઈ છે મેચ પાતર અને કાંશલ્યની કસોટી હશે ચાહકો આતુરતાથી આ મુકાબલાની રાહ જોઈ રહ્યા છે વાતાવરણ વિદ્યુતીય હશે મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે કોણ વિજયી બનશે એક રોમાંચક મુકાબલા માટે તૈયાર રહો